ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજ્યા તો લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા તો એન્થાલ્પીમાં થતો ફેરફાર। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને ખાસ કીધું હતું કે આપણે એન્થાલ્પીમાં થતો ફેરફાર સૂત્ર આવડવું જોઈએ ડેલ્ટા એચ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી। ઓકે, અને આ સૂત્રની અંદર તમને સમજાવ્યું કે જો પ્રણાલી છે એ વાયુમય હોય તો એનું સૂત્ર શું લખાય તો ડેલ્ટા એચ ઇક્વલ ટુ શું હતું ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી શું લખાશે ડેલ્ટા એનજી આરટી। ઓકે, તો આ બે સૂત્ર એન્થાલ્પીમાં થતા ફેરફારના લાસ્ટ લેક્ચરની અંદર છે એ આ જોયા। હવે ત્યાર પછી આપણે એના ઉપરથી જે દાખલો હતો એની વાત કરી દઈએ। પાણી છે એની બાષ્પ સંપૂર્ણ વાયુ છે। જો વાત કરીને આપણે પાણી છે તો એ પાણીની બાષ્પ સંપૂર્ણ, તો પાણીની બાષ્પ છે એ સંપૂર્ણ શું છે તો સંપૂર્ણ છે એ વાયુ છે। તો પાણીની બાષ્પ છે એ સંપૂર્ણ વાયુ છે અને 1 મોલ પાણીનો 1 બાર શું કીધું 1 મોલ પાણીનો 1 બાર દબાણે અને 100 અંશ સેલ્સિયસ તાપમાને તેની મોલર એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા એચ તો નો ફેરફાર 41 કિલો જૂલ છે। તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો। જ્યારે કે 1 મોલ પાણીને 1 બાર દબાણે અને 100 અંશ સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે ત્યારે અને 1 મોલ પાણીને છે એ બરફમાં પરિવર્તિત કરવામાં આવે ત્યારે તમારે એની અંદર શોધવાનું છે। ઓકે, હાલો જો તો એ દાખલાની અંદર તમને છે એ બે કન્ડિશન આપી છે। તો એની અંદર પહેલી કન્ડિશનની અંદર કીધું છે કે પહેલી કન્ડિશન તમને શું કીધું છે તો પહેલી કન્ડિશન તમને કીધું કે પહેલું તમને કીધું છે કે 1 મોલ H2O લિક્વિડમાંથી શું થશે તો 1 મોલ H2O લિક્વિડમાંથી 1 મોલ H2O છે એ શું બનશે તો 1 મોલ H2O છે એ ગેસ બને છે। તો એની અંદર આપણે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા એચ આપેલું છે એટલે આપણે હમણાં જ સૂત્ર જોયું કે ભાઈ વાયુમય પ્રણાલી હોય તો મેં તમને કીધું આ સૂત્રનો ઉપયોગ કરવાનો જ્યાં ડેલ્ટા યુ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ શું થશે ડેલ્ટા એનજી આરટી। ઓકે, હાલો તો એની અંદર હવે આપણે છે એ શું આપેલું છે મોલર એન્થાલ્પીનો ફેરફાર। તો મોલર એન્થાલ્પીનો ફેરફાર શું આપેલો છે આપને તો મોલર એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા એચ છે એ આપણે શું આપ્યું છે તો ડેલ્ટા એચ તમને આપેલું છે 41 કિલો જૂલ શું આપેલું છે 41 કિલો જૂલ પ્રતિ મોલ। ઓકે, મોલ ઇનવર્સ। હાલો હવે આપણે એને સૂત્રનો કરતાં શું શોધવાનું કીધું છે ડેલ્ટા યુ શોધવાનું કીધું છે। તો ડેલ્ટા યુ શોધવાનું કીધું હોય તો શું થશે ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું લખાશે તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ છે એ શું થઈ જશે ડેલ્ટા એનજી આરટી। તો ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજી શું થશે આરટી। ઓકે, હાલો તો એની અંદર હવે તમને બધાને ખબર છે કિંમત જ મૂકવાની છે। તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ છે ડેલ્ટા એચની કિંમત કેટલી 41 માઇનસ ડેલ્ટા એનજી એટલે તમને આગળ મેં કીધું હતું શું થશે તો ડેલ્ટા એનજી છે એ તમને બધાને ખબર છે કે પ્રક્રિયક છે એ શું થશે એનબી માઇનસ એનએ। એનબી એટલે શું છે નિપજના મોલ, તો નિપજના મોલ અહીંયા કેટલા છે 1, તો નિપજના મોલ છે એ 1 છે। જ્યારે તમને એક વસ્તુ ખાસ યાદ રાખજો જો ડેલ્ટા એનજી હજી હું તમને સમજાવી દઉં આના ઉપરથી નીટની અંદર એક એમસીક્યુ છે એ દર વર્ષે હોય જ છે। ડેલ્ટા એનજી એટલે શું લખવાનું વાયુમય નિપજના કુલ મોલ માઇનસ શું લખાશે વાયુમય પ્રક્રિયકના કુલ મોલ। ઓકે, તો આ બધાય મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ કરે છે। ખાસ જોજો અહીંયા બધા ડેલ્ટા એનજી ઇક્વલ ટુ 0 કરી નાખે છે આ દાખલા માટે, નહીં અહીંયા 0 નહીં થાય। જો શું કીધું છે વાયુમય નિપજોના કુલ મોલ તમારે ટેક્સ્ટ બુકમાં લખી જ નાખજો ડેલ્ટા એનજી ઇક્વલ ટુ મેં ગુજરાતીમાં લખ્યું એવી રીતે। તો એની અંદર ડેલ્ટા એનજી ઇક્વલ ટુ છે 0 નહીં થાય, ડેલ્ટા એનજી ઇક્વલ ટુ 1 થશે। તો 1 શા માટે થશે તો જો સમજાવું કે ડેલ્ટા એનજી ઇક્વલ ટુ શું કીધું છે વાયુમય નિપજોના કુલ મોલ, તો પ્રક્રિયા અહીંયા લખી તો વાયુમય નિપજોના કુલ મોલ કેટલા છે 1 માઇનસ 0। તો તમને એમ થાય સાહેબ અહીંયા 1 મોલ તો છે જ H2O લિક્વિડ, પણ જો અહીંયા શબ્દ લખ્યો છે વાયુમય પ્રક્રિયકના કુલ મોલ, વાયુમય પ્રક્રિયકના કુલ મોલ 0 છે કારણ કે અહીંયા H2O ના 1 મોલ છે પણ લિક્વિડ છે
એટલા માટે શું થશે ડેલ્ટા એનજી 1 ખાસ આ ગણતા આવડવું જોઈએ હો. ડેલ્ટા એનજી આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ છે નીટની અંદર પૂછાય છે. હાલો ડેલ્ટા એનજી શું થઈ ગયું 1. ત્યાર પછી છે આર, તો આરની વેલ્યુ શું મૂકવાની છે તમારે 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ, જૂલ મોલ ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ ગુણ્યા શું થશે તાપમાન, તો તાપમાન છે એ આપણે 100 સેલ્સિયસ તાપમાન આપ્યું છે એટલે એને કેલ્વિનમાં ફેરવવું જોશે એટલે કેટલું થશે 373 કેલ્વિન. ઓકે હાલો તો 373 કેલ્વિન. તો ગણતરી કરશો તો તમને શું મળી જશે ડેલ્ટા યુ, તો કેલ્ક્યુલેટર લઈ અને ગણતરી કરી નાખવાની. તો એની અંદર છે એ શું મળશે આપને 37.904 શું મળ્યું આપને કિલો જૂલ મોલ ઇનવર્સ, કિલો જૂલ મોલ ઇનવર્સ. ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ શું મળ્યું આપને એન્થાલ્પીમાં થતો ફેરફાર, પહેલી કન્ડિશન. બીજી કન્ડિશનની અંદર શું કીધું છે આપને તો એ પણ જોઈ લઈએ. તો એ તો તમને તરત જ આવડે અને આ પણ એમસીક્યુની અંદર વારંવાર પૂછાય છે કે લિક્વિડમાંથી બરફની અંદર તમે ફેરવો છો એટલે એ શું થશે H2O લિક્વિડ છે એમાંથી શું થશે H2O છે એ બરફ એટલે સોલિડ. ઓકે એમાં તમારે શું કરવાનું છે તો ડેલ્ટા યુ એટલે શું શોધવાનું છે, ડેલ્ટા એચ એટલે શું શોધવાનું છે તો ડેલ્ટા યુ એટલે તમારે એની અંદર છે યાંત્રિક ઉર્જામાં થતો છે આ યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે. તો પહેલાં જ આપણે ગયા લેક્ચરની અંદર જ વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે ઘન અને પ્રવાહી ધરાવતી પ્રણાલી માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચે તફાવત છે એ સાર્થક હોતો નથી. તો એની અંદર છે એની અંદર તમને ખબર જ છે કે જ્યારે છે એ શું થાય H2O લિક્વિડ હોય અને બરફ હોય સોલિડ હોય ત્યારે એની અંદર છે એના કદમાં છે એ ફેરફાર થતો નથી. તો કદમાં ફેરફાર થતો નથી તો એની અંદર તમને બધાને ખબર છે કે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ડેલ્ટા એચ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે જો અહીંયા આ પ્રણાલી માટે પ્રક્રિયક અને નિપજો છે એ બધા કેવા છે સોલિડ અને લિક્વિડ છે. તો એની અંદર ડેલ્ટા વી છે એ કેવો હોય તો ડેલ્ટા વી છે એ તમને બધાને ખબર છે એના કદમાં ફેરફાર થતો નથી. તો ડેલ્ટા વી ઇક્વલ ટુ શું થઈ ગયું 0. તો ડેલ્ટા વી ઇક્વલ ટુ 0 એટલે શું થઈ જશે આ 0 પદ થઈ જશે. તો ડેલ્ટા એચ ઇક્વલ ટુ શું થઈ જશે ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ છે એ બીજા માટે શું મળશે તો જે ડેલ્ટા એચ આપેલું છે એ જ ડેલ્ટા યુ મળશે એટલે શું મળશે 41.00 કિલો જૂલ મોલ ઇનવર્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ પણ એમસીક્યુ છે એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. સમજણ પડી ગઈ. હાલો ત્યાર પછી આપણે વાત કરવાની છે માત્રાત્મક ગુણધર્મ અને છે એ વિશિષ્ટ ગુણધર્મની વાત કરવાની છે. તો એ ટોપિક આપણે જોઈએ માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ. ચાલો વિદ્યાર્થી મિત્રો તો માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મની આપણે વાત કરીએ. તો માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય અને વિશિષ્ટ ગુણધર્મ કોને કહેવાય તો એની અંદર એની નામની અંદર જ એની વ્યાખ્યા આવી જાય. માત્રાત્મક કે એવા પ્રકારના જે ગુણધર્મ હોય કે તેની માત્રા ઉપર આધાર રાખે અને વિશિષ્ટ ગુણધર્મ તો તેની માત્રા ઉપર આધાર રાખે ન હોય. તો વિદ્યાર્થી મિત્રો આ પણ આવડવું જોઈએ. તો ઉષ્માગતિશાસ્ત્રમાં માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ વચ્ચે ભેદ કરવામાં આવે છે. માત્રાત્મક ગુણધર્મ એ એવો ગુણધર્મ છે જેનું મૂલ્ય છે પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા અથવા કદ અથવા પરિમાપન પણ આધાર છે. તો બધાને ખબર છે કે ભાઈ કદ હું તમને એમ કહું શું કહું કદ. તો કદ છે એ કેવો ગુણધર્મ છે તો કદ છે એ માત્રાત્મક ગુણધર્મ છે. તમે છે એ શું થશે એની અંદર તમે 1 લીટર પાણી લ્યો તો એનું કદ 1 લીટર થાય, 2 લીટર પાણી લ્યો તો એનું 2 લીટર કદ થાય. તો એ દ્રવ્યનો જથ્થો છે એના ઉપર આધાર રાખે છે. તો ઉદાહરણ તરીકે તમને બધાને ખબર છે દળ. તો દળ છે એ કેવો ગુણધર્મ છે માત્રાત્મક. કદ છે એ માત્રાત્મક ગુણધર્મ છે. યાંત્રિક ઉર્જા માત્રાત્મક ગુણધર્મ છે. એન્થાલ્પી માત્રાત્મક ગુણધર્મ છે. ઉષ્માધારિતા વગેરે આ બધા જે ઉદાહરણ આપ્યા છે એ કેવા ગુણધર્મ છે માત્રાત્મક ગુણધર્મ છે. પરંતુ હું તમને એમ કહું કે ઘનતા, શું કહું ઘનતા, તો ઘનતા છે એ માત્રાત્મક ગુણધર્મ નથી, તે વિશિષ્ટ ગુણધર્મ છે. શા માટે વિશિષ્ટ ગુણધર્મ છે? તમે 1 લીટર પાણી લ્યો અને એની ઘનતા માપો તો એક જ થાય અને જ્યારે છે એ તમે શું કહો કે ભાઈ 10 લીટર પાણી લઈ અને તમે એની ઘનતા માપો તો એ એક જ થાય. તો એ જે શું થશે એની માત્રા ઉપર આધાર રાખતા નથી.
તો એવા પ્રકારના જે ગુણધર્મો હોય એને કેવા ગુણધર્મ કહેવાય? વિશિષ્ટ ગુણધર્મ કહેવાય છે. તો એવા ગુણધર્મો છે કે જે હાજર દ્રવ્યના જથ્થા અથવા કદ અથવા પરિમાપ પર આધાર રાખતા નથી અને તેમને છે એ શું કહેવાય? તો તેમને છે એ વિશિષ્ટતાત્મક ગુણધર્મ છે એ ગુણધર્મ કહે છે. અને ઉદાહરણ તરીકે આપણે બધાને ખબર છે કે તાપમાન છે એ વિશિષ્ટ ગુણધર્મ છે, ઘનતા છે એ પણ વિશિષ્ટ ગુણધર્મ, અને દબાણ છે એ પણ વિશિષ્ટ ગુણધર્મ છે. ઓકે, હાલો. તો એની અંદર મોલર છે, તો એ મોલર ગુણધર્મ જેને XM નું મૂલ્ય છે એ 1 મોલ પદાર્થ માટે ધરાવતી પ્રણાલીનું છે એ માત્રાત્મક ગુણધર્મ છે એ X નું મૂલ્ય છે. અને જો N છે એ શું લેવામાં આવે? દ્રવ્યનો જથ્થો લેવામાં આવે તો XM એટલે શું છે? મોલર ગુણધર્મ. તો એના ઇક્વલ ટુ શું થશે? N બાર. તો જે દ્રવ્યના જથ્થાથી છે એ શું છે? તો જે દ્રવ્યના જથ્થાથી છે એ સ્વતંત્ર છે. તો જે દ્રવ્યના જથ્થાથી છે તો એ દ્રવ્યના જથ્થાથી શું થશે? તો દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર થશે. તો જે દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર છે, બીજા ઉદાહરણોની અંદર લઈએ કે મોલર કદ. શું લઈએ? મોલર કદ. તો મોલર કદ, મોલર ઉષ્માધારિતા. તો આપને એ ખબર છે કે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મનો વચ્ચેનો ભેદ સમજીએ તો એની અંદર કે ભાઈ વી કદ ધરાવતા પાત્રમાં તો વાયુને છે એ ટી તાપમાને લઈએ તો આપણે જો એનું શું કરવામાં આવે? એક વિભાજન છે એ વિભાજન કરીએ જેથી કદ છે એ બંનેનું શું થઈ જશે? અડધું થઈ જશે. તો એ આકૃતિમાં હમણાં સમજાવું તમને. તો હવે દરેક ભાગને કુલ કદથી છે એ V/2 હશે, પરંતુ તાપમાન તો છે એ શું રહેશે? સમાન જ રહેશે. આથી સ્પષ્ટ થાય છે કે કદ છે એ માત્રાત્મક ગુણધર્મ છે અને જ્યારે તાપમાન છે એ શું ગુણધર્મ છે? તો તાપમાન છે એ વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એ તમને આખું સમજાવું કે ભાઈ આપણે આ એક છે એ પાત્ર લીધું છે. શું લીધું છે આપણે? એક આ પાત્ર. તો આ પાત્ર જે છે એ પાત્રની અંદર તમને ખબર છે કે 1 મોલ છે એ શું ભરેલું છે? તો 1 મોલ છે એ આદર્શ વાયુ ભરેલો છે અને એનું કદ છે એ કેટલું છે? તો એનું કદ છે એ V જેટલું છે, એટલે એનું કદ V આપ્યું છે. અને એ પ્રણાલીનું તાપમાન છે તો તાપમાન શું આપ્યું છે? T આપેલું છે. હવે આ પાત્રના તમે બે એક સરખા અહીંયા શું કરી નાખ્યા? આપણે ભાગ પાડી નાખ્યા. શું પાડી નાખ્યા? ભાગ. એટલે વચ્ચે છે એ તમે એક આડી દિવાલ કરી નાખી. તો હવે તમને ખબર છે કે આ એક ભાગ પાડ્યો અને આ એક બીજો ભાગ પાડ્યો. તો આ પાત્રનું કદ છે એ મારે કેવું હોય? વાયુનું કદ છે તો વાયુનું કદ મારે શું કહેવાશે? V/2. અને આનું પણ છે એ કદ મારે કેવું હોય? તો શું કહેવાશે? V/2. પણ બંનેના તાપમાન છે એ કેવા રહ્યા? તો તાપમાન છે એ સરખા છે. તો એની અંદર કદ છે એ કોના ઉપર આધાર રાખ્યો? દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખ્યો. તો કદ છે એ શું છે? તો કદ છે એ માત્રાત્મક ગુણધર્મ છે અને જ્યારે તાપમાન છે એ અચળ રહ્યું તો એ ગુણધર્મ છે એ કેવો છે? તો એ વિશિષ્ટ ગુણધર્મ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? હાલો, તો એની અંદર છે એ આપણે આ કોની વાત કરી? માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મની છે એ વાત કરી. હવે ત્યાર પછી આપણે શું સમજવું છે? ઉષ્માધારિતા સમજવું છે. તો ઉષ્માધારિતા હમણાં જે આવ્યું તો આપણે એ ઉષ્માધારિતા કોને કહેવાય? તો એની પણ આપણે વાત કરી દઈએ. તો ઉષ્માધારિતા છે એ પણ આપણે સમજવું છે. હાલો, તો એની અંદર ઉષ્માધારિતા, તો ઉષ્માધારિતા એટલે આ ઉપવિભાગમાં આપણે એક પ્રણાલીને છે એ ઉષ્માને કઈ રીતે છે એ હેરફેર કરવામાં આવે. શું કરવામાં આવે? હેરફેર. તો એના માટેનું એક આપણે છે એ શું ભણવાનું છે? ઉષ્માધારિતા છે એનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર હેરફેર કરવામાં આવે ત્યારે તેના માપન વિશે આપણે જાણીએ. જો ઉષ્માનું શોષણ થયું હોય તો ઉષ્મા છે એ પ્રણાલીની અંદર શું કરશે? તો તાપમાનમાં છે એ વધારો કરશે. તો કોઈ પણ પ્રણાલી છે એ શું કરશે? તો પ્રણાલી છે એ ઉષ્માનું શોષણ કરશે. તો તે પ્રણાલીમાં શું થશે? તો તે પ્રણાલીમાં છે એ તાપમાનનો વધારો થશે. તો એ તાપમાનનો જે વધારો છે તો એ વધારો જેટલો તાપમાનનો વધારો થયો એટલો જ હેરફેર થયેલી ઉષ્મા છે એ એના કેવા પ્રમાણની અંદર હોય? સમપ્રમાણમાં હોય. તો એ તો બધાને ખબર જ છે. એટલે Q એટલે શું થયું? ઉષ્મા. અને આ છે એ શું છે? ગુણાંક ઇન્ટુ ડેલ્ટા ટી. અને ડેલ્ટા ટી એટલે શું છે? તાપમાનમાં થયેલો વધારો. તો ગુણાંક Qની માત્રા છે એ પ્રણાલીના પરિમાપ, સંઘટન અને સ્વભાવ પર આધાર રાખશે. અને આપણે એમ પણ લખી શકાશે કે Q ઇક્વલ ટુ છે એ શું થશે? તો Q ઇક્વલ ટુ છે એ C ડેલ્ટા ટી. તો હવે તમને એમ થાય કે આ C એટલે શું છે? તો C એટલે ગુણાંકને આપણે કોના તરીકે ઓળખશું?
ઉષ્માધારિતા તરીકે ઓળખશું. તો જે ગુણાંક છે એ ગુણાંકને આપણે કોના તરીકે ઓળખીએ છીએ? તો ગુણાંકને છે એ ઉષ્માધારિતા તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો એની અંદર આપણે સૂત્ર જે જોયું Q ઇક્વલ ટુ સી, શું જોયું? Q ઇક્વલ ટુ સી, અને સી ઇન્ટુ છે એ ડેલ્ટા ટી, એટલે એના તાપમાનમાં છે એ શું થયું? તો તાપમાનમાં છે એ વધારો થયો. શું થયું? તાપમાનમાં વધારો. એટલે સી ઇક્વલ ટુ સૂત્ર શું લખવાનું આપણે? ઇન્ટુ ડેલ્ટા ટી, અને જ્યાં સી છે એ શું છે? ઉષ્માધારિતા. ઓકે, જો આપણે ઉષ્માધારિતા જાણતા હોય તો તાપમાનના વધારાના માપન પરથી પૂરું પાડવામાં આવેલી ઉષ્મા પણ છે એ શું કરી શકાય? માપી શકાય. જો ઉષ્માધારિતા સી ઘણી મોટી હોય તો ઉષ્માનો જથ્થો પણ ઘણો છે એ નાનો, અને તાપમાનના વધારામાં છે એ શું કરે છે? પરિણમે છે. તો પાણીને જો પાણીની ઊંચી ઉષ્માધારિતા છે એટલે તેનું તાપમાન વધારવા માટે આપણે ઘણી વધારે છે એ શું કરવું જોશે? ઉર્જા જોશે. ઓકે, તો સી છે એ પદાર્થના જથ્થાને છે એ શું હોય? સમપ્રમાણમાં હોય છે. તો પદાર્થની જો મોલર ઉષ્માધારિતા લેવામાં આવે, જેને આપણે કોના વડે દર્શાવીએ? Cm, તો શું થઈ જશે? મોલર ઉષ્માધારિતા C/N છે. તો જે પદાર્થના 1 મોલ માટે છે અને તે 1 મોલ પદાર્થનું 1 અંશ સેલ્સિયસ અથવા 1 કેલ્વિન તાપમાન વધારવા માટે શું છે? જરૂરી ઉષ્મા, અને જેને આપણે છે એ શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા, અને જેને છે એ વિશિષ્ટ ઉષ્માધારિતા. જો વિશિષ્ટ શબ્દ આવે ને, વિશિષ્ટ ઉષ્માધારિતા, એટલે એની અંદર તમારે શું કહી દેવાનું? કે ભાઈ 1 મોલ પદાર્થ હોય અને એનું 1 અંશ સેલ્સિયસ જેટલું શું કરવામાં આવે? તાપમાન વધારવા માટે જરૂરી ઉર્જા છે, તો એને શું કહેવાય? વિશિષ્ટ ઉષ્માધારિતા પણ કહેવાય છે. અને તે એક પદાર્થના એકમ દળનું તાપમાન 1 અંશ સેલ્સિયસ છે એ શું કરવામાં આવે? તો 1 અંશ સેલ્સિયસ છે એ વધારવા માટે જે જરૂરી ઉષ્મા છે, તો એને નમૂનાની છે એ ઉષ્મા Q શોધવા માટે 1 અંશ તાપમાનના વધારા માટે જરૂરી ઉષ્માને છે એ દ્રવ્યના દળ અને વિશિષ્ટ ઉષ્માનો છે એ શું છે? ગુણાકાર કરીએ તો એટલે સૂત્ર છે એ હવે શું આવી જશે? સી ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા ટી થશે. કારણ કે હવે શું લીધું તમે? દળ લીધું. એટલે Q ઇક્વલ ટુ હવે શું મુકાશે? સી ઇન્ટુ એમ ઇન્ટુ છે એ શું થશે? તો ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, તો જ્યાં એમ છે એ શું છે? દળ છે, અને ડેલ્ટા ટી છે એ શું છે? તાપમાનમાં થતો ફેરફાર છે. તો Q ઇક્વલ ટુ હવે શું લખાશે? સી ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા ટી. પણ જો આ તમને એમ થાય કે સાહેબ આ એમ કેમ મૂકી દીધો તમે? આ સી એટલે શું છે? ઉષ્માધારિતા ઇક્વલ ટુ શું લખાય? સી ઇન્ટુ એમ. એટલે આ કેપિટલ સી છે, આ સ્મોલ સી છે, એટલે એમનું કિંમત નથી મૂક્યો. ઓકે, હાલો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 2 નવા વિધેયની વાત કરી, માત્રાત્મક ગુણધર્મની વાત કરી અને એક ઉષ્માધારિતા છે એની વાત કરી. હવે આવતા લેક્ચરની અંદર આપણે આદર્શ વાયુ માટે છે એ શું કરશું? તો સીપી અને સીવી વચ્ચેનો શું કરવાનો છે? સંબંધ છે એ સંબંધ તારવવાનો છે. તો આવતા લેક્ચરની અંદર સીપી અને સીવી વચ્ચેનો છે એ શું કરશું? તો સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારવશું. ઓકે, હાલ. તો એની અંદર હવે છે એ પછી ડેલ્ટા યુ અને ડેલ્ટા એચનું માપન આવે છે એ કાંઈ તૈયાર કરવાની જરૂર નથી, ખાલી એક વખત આપણે વાંચી લેવાનું છે અને હું તમને સમજાવી દઈશ આકૃતિ. બાકીની બધી હવે આવે છે એ બધી શું આવે છે? વ્યાખ્યાઓ આવે છે. તો એ આવતા લેક્ચરની અંદર છે એ બધી વ્યાખ્યાઓ તમને આવડે જ છે, ખાલી એનું બધાનું છે એ સમજાવવાનું છે. ઓકે, હાલો. તો ઉષ્માધારિતા કમ્પ્લીટ તૈયાર કરી નાખજો, અને જે ખાસ તમને કીધું કે ભાઈ માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ કોને કહેવાય, તો એ પણ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. ઓકે, હાલો, અહીં સુધી કમ્પ્લીટ તૈયારી કરજો.